અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। મચ્છરોના ઉપદ્રવને રોકવા શહેરમાં ફોગિંગની કામગીરી કરાઈ છે, પરંતુ માત્ર સોસાયટીના રસ્તાઓ પર દેખાડા પૂરતું ફોગિંગ કરવાની અનેક ફરિયાદો છે। ફોગિંગની કામગીરીમાં બેદરકારી બદલ એચપીસી અને સીડબ્લ્યુસીને નોટિસ અપાઈ છે। જોકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે કડકાઈથી કામ શરૂ કર્યું। પાલિકા કહે છે કે તમારા ઘરમાં એજન્સીના માણસો ફોગિંગ કરવાની ના કહે તો ફરિયાદ કરો। જો એજન્સી ફોગિંગ કરી આપવાની ના કહે તો 155-303 પર ફરિયાદ પણ કરી શકાશે તેવી માહિતી પણ આપવામાં આવી છે। સ્લમ વિસ્તાર છે, બંગલા વિસ્તાર છે, હાઈ રાઇઝ બિલ્ડિંગ વિસ્તાર છે, આ તમામમાં ફોગિંગ થાય અને ઘરમાં જઈને ઘરના ગેટ પાસે આ મશીન મૂકીને ઘરમાં ફોગિંગ થાય તે પ્રકારની આ ટેન્ડર પ્રક્રિયા છે અને આ પ્રકારનું ફોગિંગ હાથ ધરવામાં આવે છે। તેમ છતાં ઘણા વિસ્તારમાંથી કદાચ કોઈ હાઈ રાઇઝ ફ્લેટમાં આ પ્રકારનું ફોગિંગ નથી થતું, તદુપરાંત ઘરમાં આ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી તે પ્રકારની કમ્પ્લેન પણ મળેલ છે। આના અનુસંધાને જે તે એજન્સીને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આવા કોઈ પણ કમ્પ્લેન હોય કોર્પોરેશનના 155-303 નંબર પર ડાયલ કરવાથી કોર્પોરેશન દ્વારા જે તે કામગીરી કરવામાં આવશે, કાર્યવાહી કરવામાં આવશે।